સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર 21 કમલમ ઓફિસની અંદર સુંદર પ્રદર્શનનું આયોજન કરેલ. તેમાં આજરોજ જિલ્લા મહામંત્રી રમણ દેસાઈ, જિલ્લા પ્રભારી રાકેશ પટેલ તથા ભાર્ગવભાઈ પ્રમુખ કલોલ તાલુકાના માર્ગદર્શન હેઠળ આજરોજ કલોલ તાલુકાની નવીન ટીમ લઈને પ્રદર્શન નિહાળ્યું હતું. રિપોર્ટર અલ્પેશ પારેખ, કલોલ. કેમ છો કલોલવાસીઓ? હું આપનો અલ્પેશ પારેખ. આજે આપણે અહીંયા ગાંધીનગર આવ્યા છીએ અને ગાંધીનગરની અંદર આજે અમારા નવા ચૂંટાયેલા કલોલ તાલુકાના પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ અહીંયા આખા એમની નવી ટીમને લઈને આવ્યા છીએ. એ પ્રદર્શન બતાવો તો અહીંના પ્રભારી શ્રી રાકેશભાઈ જોડે આપણે વાત કરીશું. રાકેશભાઈ, આ પ્રદર્શન શેના વિશેથી કયા સંદર્ભથી રાખ્યું? અત્યારે તાજામાં 6મી તારીખે ભાજપનો સ્થાપના દિવસ હતો. એ દિવસે પાર્ટીની સૂચના અનુસાર દરેક જિલ્લા કાર્યાલય ઉપર તેમજ પાર્ટીના પ્રદેશ કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી અત્યાર સુધી જે સેવાના કાર્ય કર્યા, વિકાસના કાર્ય કર્યા, એ આપણા કાર્યકર્તાઓનું નવા વરાયેલા આપણા કાર્યકર્તાઓ નવી તાલુકાની ટીમ એ લોકોને ખ્યાલ આવે એટલા માટે પ્રદર્શનીનું આયોજન કર્યું છે. અને આજે અહીંયા ગાંધીનગર કાર્યાલય ખાતે અમે આ પ્રદર્શની બનાવી છે. અને અત્યારે આ ગાંધીનગરની અંદર કલોલ તાલુકાના તમામ નવયુક્ત હોદ્દેદારશ્રીઓ પ્રમુખશ્રી સાથે આ મુલાકાતે આવ્યા છે. તો એમને અમે આ મુલાકાત દરમિયાન શુભેચ્છાઓ પાઠવીએ છીએ. હાજી, આજે આપણા નવા ચૂંટાયેલા આપણા નવા આવેલા ભાર્ગવભાઈ પ્રમુખ જોડે બી વાત કરીશું. એમની નવી ટીમને લઈને આવ્યા છે. એમનો બી ઉત્સાહ અલગ છે, એમના બી કાર્ય સિદ્ધિ કરવાની કંઈક અલગ જ ટીમ છે એમની. એમના જોડે આપણે ભાર્ગવભાઈ જોડે વાત કરીશું. આજે ગાંધીનગર જિલ્લા કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે જે પ્રદર્શન જોવા માટે જે અમને અહીંયા આવકારો એમાં આમંત્રણ આપ્યું હતું અને આજે સમસ્ત કલોલ તાલુકાની ટીમ અને તાલુકા જે ચૂંટાયેલી પોક છે એમાં ડેલિગેટશ્રીઓને લઈને પણ અહીંયા આવ્યા છે. તો આજે અમે જે જૂના જે આપણા ભારતીય જનતા પાર્ટી જ્યારથી એમનો જ્યારે સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી જે કાર્યો કર્યા છે, જે વિકાસ માટેના અને જે આપણા વિકસિત ભારત બનાવવા માટે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ભારત સરકાર અને આપણા યશસ્વી સાંસદ માનનીય અમિતભાઈ સાહેબના મતક્ષેત્રની અંદર આપણે જે વિકાસના કામો થાય છે અને આ જે પ્રદર્શન જે છે નવી ટીમો એ જોવે અને એ કાર્ય એમના સૂચિ એ શીખવે અને આ જઈને બૂથ લેવલના કાર્યકર્તાઓને, સક્રિય કાર્યકર્તાઓને, શક્તિ કેન્દ્રના સંયોજકોને, ગામના આગેવાનોને આવી માહિતી આપે અને એમને પણ આપણી ભારતીય જનતા પાર્ટીના આવા કામો કરે છે એને માર્ગદર્શન મળે. હાજી, આપણી પાસે હજુ જિલ્લાના યુવા મહામંત્રી ભુલાભાઈ દેસાઈ બી છે. આપણે ભુલાભાઈ દેસાઈ જોડે વાત કરીશું. ભુલાભાઈ જી, કે આ પ્રદર્શનની મુખ્ય કારણ છે કે પ્રદેશ દ્વારા જે ગાઈડલાઈન હતી એ પ્રમાણે આજે ગાંધીનગર જિલ્લા કાર્યાલય આયોજિત કરી છે કે આની અંદરથી આપણને એક પ્રેરણા મળે કે ભાઈ આપણી ભારતીય જનતા પાર્ટી એને 46મો સ્થાપના દિવસના અનુસંધાને જે કાર્યક્રમો આપ્યા હતા એમાંનો એક કાર્યક્રમ છે. તો એ કાર્યક્રમ થકી કે કાર્યકર્તાઓને આની અંદરથી પ્રેરણા મળે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની જે 1980 થી જે સ્થાપના હતી આપણી 6 એપ્રિલથી, તો એ અત્યાર સુધી જે સફળ થઈ છે એનું અત્યારે પ્રદર્શની મૂકવામાં આવી હતી. તો ટીમ સાથે અમે કલોલ વિધાનસભામાંથી અને કલોલ તાલુકાના કાર્યકર્તાઓ આવ્યા છે. તો એ અમે જે પ્રદર્શની નિહાળી તો અમને બધાને એક આનંદ થયો અને એની અંદરથી ઘણી પ્રેરણા મળી કે આપણા જે અગાઉના જે કાર્યક્રમો થયેલા છે એની પણ એ જોવા મળી છે. સરસ, આમની નવીન વાતો સાંભળી. હવે કલોલવાસીઓ માટે અમે આવી દરેક નવીન વસ્તુઓ લઈને આવી રહીશું. અલ્પેશ પારેખ, રિપોર્ટર.